હેલો ફ્રેન્ડ્સ, અમૃત પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 વાટકી ઘી લેશું, 1 વાટકી રવો, 3 ચમચી જેટલો ચણાનો લોટ, 3 ચમચી જેટલો મેંદાનો લોટ અને અડધી વાટકી ખાંડ લેશું. હવે એક પેનમાં ઘી ગરમ મૂકીશું, તેમાં રવો ઉમેરીશું અને રવાને થોડીવાર માટે શેકી લેશું. પછી આપણે જે ચણાનો લોટ લીધેલો છે ને તે ઉમેરીશું અને તેને પણ શેકી લેશું. પછી અડધો લોટ શેકાઈ જાય પછી આપણે તેમાં મેંદાનો લોટ ઉમેરીશું અને તેને પણ શેકી લેશું અને થોડીક મલાઈ ઉમેરીશું અને લોટ આ રીતે સરસ બ્રાઉન કલરનો થાય ને તેટલો શેકવાનો છે. હવે આપણે બીજા પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી અને તેની આ રીતે એકતારની ચાસણી બનાવીને તૈયાર કરી લેશું. ચાસણી આવી જાય પછી જે લોટ શેકેલો છે તે તેમાં ઉમેરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એક પ્લેટમાં સેટ થવા માટે મૂકી દેશું અને પછી આપણે તેને કટ કરી લેશું. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ટ્રેડિશનલ રીતે બનતો અમૃત પાક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાનો મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો અમૃત પાક.